આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ તાપી નદીમાં બેફામ રીતે રેતી માફિયાઓ રેતીનું ખનન કરવામાં માહિર બની બેઠા હોય તેમ લાગી રહ્યું છે। નિઝર તાલુકાના નંદાદેવી પાસે આવેલ તાપી નદી કિનારે એક મોટો જહાજ મૂકી બેફામ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ભૂસ્તર વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો નિઝર તાલુકામાં આવેલ વાંકાના નંદાદેવી નજીક આવેલ તાપી નદી કિનારે એક મોટો જહાજ મૂકીને અહીં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે, જે જહાજ કોઈ પ્રકારની પરમિશન વગર તાપી નદીમાં ચલાવવામાં આવી રહ્યું છે। બેફામ રીતે ગેરકાયદેસર ચલાવીને પરમિશન વગર અહીં રેતીનું ખનન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે અને અહીંથી 700 મીટરના દાયરામાં ભૂસ્તર વિભાગનું કેબિન આવેલું છે અને જે કેબિન અહીં આટલી નજીક હોવા છતાં પણ ભૂસ્તર વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જે જહાજ અહીં ચલાવવામાં આવી રહ્યો છે અને જહાજ દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે માછલીઓ પણ અહીં મૃત હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે જવાબદાર તંત્ર છે તે જાગે અને વહેલી તકે આ બેફામ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તે સ્ટોકના નામે નીકળતી રોયલ્ટીના નામે અહીં તાપી નદીમાંથી સીધું રેતીનું ખનન 2 નંબરમાં કરવામાં આવતું હોય તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ સ્થાનિક લોકોની માંગણી ઉઠી રહી છે। રિપોર્ટર સરવર પાડવી, તાપી।